ઢોકળા, ખમણ કે પછી કોઈ પણ ફરસાણને ભૂલાવી દે તેવા આજે આપણે સુરતના ફેમસ એવા ઈદડા બનાવીશું. જો એકવાર આ ઈદડા બનાવશો તો વારંવાર બનાવશો. આ ઈદડાને તમે બાળકોના લંચ બોક્સમાં, સાંજના ડિનરમાં કે પછી સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો. અને હા, આ ઈદડાનું બેટર એકવાર બનાવી અને 1 વીક સુધી કઈ રીતે સાચવવું તે પણ આજે આપણે વિડીયોમાં જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ ઈદડા બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક મોટી સાઈઝની વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને તે જ વાટકીના માપથી આપણે બધી જ વસ્તુ લઈશું. તો 1 વાટકી અને ઉપર અડધી વાટકી જેવા મેં ચોખા લીધા છે, એટલે તે 1.5 વાટકી જેવા મેં ચોખા લીધા છે. તેની સાથે આપણે અડધી વાટકી જેવી અડદની દાળ લેવાની છે. હવે દાળ અને ચોખાને ધોવા માટે મેં 2 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. ઈદડા બનાવવા માટે આપણે ખીચડીના ચોખા, કણકી અથવા તો કોઈ પણ નાની વેરાયટીના ચોખાનો આપણે ઉપયોગ કરવાનો છે. બાસમતી ચોખાનો ઉપયોગ આપણે નથી કરવાનો. હવે જે આપણે આ ચોખા લીધા હતા તે દિવેલવાળા એટલે કે મોયેલા ચોખા હતા, તો તેને મેં સરસ એવા ઘસી અને 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે, જેથી તેની અંદરથી તેલનો ભાગ નીકળી જશે. હવે તેની અંદર 2 ગ્લાસ જેવું આપણે પાણી એડ કરવાનું છે, અથવા તો દાળ ચોખા પલળે તેટલું આપણે પાણી એડ કરવાનું છે. હવે આપણા ઈદડાના બેટરની અંદર સરસ એવો આથો લાવવા માટે મેં 1 નાની ચમચી જેવી મેથી એડ કરી છે, જેથી આપણા ઈદડાના બેટરની અંદર સરસ એવો આથો આવી જશે. હવે આપણે દાળ ચોખાને ઢાંકી અને 3 થી 4 કલાક માટે પલળવા માટે રાખી દઈશું. 3 થી 4 કલાક પછી આપણે ખોલીને ચેક કરીશું તો આપણા દાળ ચોખા સરસ એવા પલળી ગયા છે. તેનું આ પાણી આપણે નીકાળી દેવાનું છે. હવે દાળ ચોખાને પીસવા માટે મેં એક મિક્સર જાર લીધું છે. હવે જે આપણે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી અડધા આપણે આની અંદર એડ કરી દઈશું અને અડધા આપણે પછીથી પીસવાના છે. તો અડધા મેં દાળ ચોખા અત્યારે એડ કર્યા છે. હવે 1 કપ મેં થોડું ખાટું દહીં લીધું છે. હવે તેમાંથી અડધું દહીં આપણે અત્યારે એડ કરવાનું છે, અડધું આપણે પાછળથી એડ કરીશું. હવે અડધો કપ જેવા મેં પૌવાને પલાળીને રાખ્યા હતા, તેમાંથી અડધા પૌવા આપણે અત્યારે એડ કરીશું. બાકીના પૌવાને આપણે પાછળના બેટરની અંદર એડ કરીશું. પૌવાને મેં 5 મિનિટ પહેલાં ધોઈ અને પલાળીને રાખ્યા હતા. હવે મિક્સર જારને બંધ કરી અને પાણી એડ કર્યા વિના આપણે સૌપ્રથમ આ બેટરને પીસવાનું છે. તો હજુ પણ આપણું બેટર બરોબર નથી પીસાયું, તો તેની અંદર મેં અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી એડ કર્યું છે. હવે ફરીથી આપણે આ બેટરને પીસી લેવાનું છે. તો હવે આપણું બેટર એકદમ પરફેક્ટ પીસાઈ ગયું છે. વધારે પડતું દરદરું આપણે નથી રાખવાનું, થોડુંક ફાઇન આપણે પીસવાનું છે. એકદમ થોડુંક નોર્મલ દરદરું હોય તે રીતનું રાખવાનું છે. જે રીતે ઇડલી કે ઢોસા માટેનું આપણે બેટર રાખતા હોય તે રીતનું આપણે રાખવાનું છે. ઢોકળા જેટલું દરદરું આપણે નથી રાખવાનું. તો બેટરને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું. સેમ એ જ રીતે આપણે બાકીના બેટરને પણ પીસી લેવાનું છે. દહીં એડ કરવાનું છે અંદર અને તેની અંદર આપણે પૌવા પણ એડ કરી દઈશું. જરૂર લાગે એટલું આપણે પાણી એડ કરી અને બેટરને આપણે પીસીને તૈયાર કરી લેવાનું છે. તો મિક્સર જારને બંધ કરી અને બેટરને આપણે પીસીને તૈયાર કરી લઈશું. જરૂર લાગે તો પાણી એડ કરવાનું છે. તો મેં ફરીથી બેટરને પીસી અને તૈયાર કરી લીધું છે. આ બેટરને પીસતી વખતે આપણે વધારે પડતું પાણી નથી એડ કરી દેવાનું. મીડિયમ થીક બેટર આપણે પીસીને તૈયાર કરવાનું છે. હવે આ બેટરને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે આ બેટરની અંદર આથો લાવવા માટે જો ઉનાળો હોય તો 3 થી 4 કલાક માટે, અથવા તો શિયાળો હોય અને ઠંડુ વાતાવરણ હોય તો 5 થી 6 કલાક માટે તેને ઢાંકી અને રહેવા દેવાનું છે, જેથી આપણા બેટરની અંદર સરસ એવો આથો આવી જશે. તો મેં અત્યારે તેને 4 કલાક માટે આથો લાવવા માટે રાખ્યું હતું. તો આપણા બેટરની અંદર સરસ એવો આથો આવી ગયો છે. હવે આ ઈદડાના બેટરને આપણે એકવાર બનાવી અને ફ્રીઝરની અંદર એરટાઇટ કન્ટેનરની અંદર ભરી અને 1 વીક સુધી પણ સાચવી શકીએ છીએ. તે બિલકુલ પણ ખરાબ થતું નથી. અને જ્યારે પણ ઈદડા બનાવવા હોય ત્યારે 1 થી 2 કલાક પહેલાં આપણે બેટરને નીકાળી દેવાનું છે. અને તેમાંથી તમે સવારના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં ઈદડા બનાવી શકો છો. હવે તેની અંદર મેં 1 થી 1.5 ચમચી જેવું મીઠું એડ કર્યું છે, અથવા તો ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને 1 મોટી ચમચી ભરીને તેલ એડ કરવાનું છે, જેથી ઈદડા આપણા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. જો તમે ફ્રીઝરની અંદર સ્ટોર કરતા હોય તો તમારે તેલ કે મીઠું એડ નથી કરવાનું. હવે ઢોકળિયાની અંદર મેં ઓલરેડી પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. ઢોકળિયાની પ્લેટની અંદર તેલ લગાવી અને તેને તૈયાર કરી લઈશું.
હવે બેટરની અંદર આપણે 1 નાની ચમચી જેવો ખાવાનો સોડા એડ કરવાનો છે. જે રેગ્યુલર ઇડલી ઢોકળા માટે આપણે સોડાનો ઉપયોગ કરીએ છીએ તે જ મેં લીધો છે. તમારે જેટલા બેટરમાંથી ઢોકળા બનાવવાના હોય તેટલા જ બેટરની અંદર તમારે સોડા એડ કરવાનો છે અને એટલી જ ક્વોન્ટિટીની અંદર તમારે સોડા એડ કરવાનો છે, વધારે નથી એડ કરવાનો. હવે બેટર એડ કર્યા પછી પ્લેટને આપણે આ રીતે થોડીક ટેપ કરી લેવાની છે, જેથી તેની અંદર એર બબલ્સ હશે તે નીકળી જશે. હવે તેની ઉપર આ રીતે ઉપરથી મરી પાવડર એડ કરવાનો છે. હવે ઢોકળિયાની અંદર પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે, તો આ પ્લેટને આપણે ઢોકળિયાની અંદર રાખી દેવાની છે. હવે ઢોકળિયાને ઢાંકી અને ઈદડાને આપણે 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો ઈદડાને સ્ટીમ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ખોલીને ચેક કરીશું. તો આપણા ઈદડા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તેની અંદર આપણે ચાકુ કે આ રીતે ટૂથપીકની મદદથી ચેક કરી લેવાનું છે. આપણી ટૂથપીક ક્લીન આવે છે, મીન્સ કે આપણા ઈદડા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. હવે આ પ્લેટને આપણે નીકાળી લેવાની છે અને સેમ એ જ રીતે આપણે બીજી પ્લેટને ઢોકળિયાની અંદર રાખી દઈશું અને 10 મિનિટ માટે આપણે આ પ્લેટને પણ સ્ટીમ થવા દઈશું. હવે આપણા ઈદડા ગરમ હોય ત્યારે જ તેની ઉપર 1 ચમચી જેવું સિંગ તેલ એડ કરી દેવાનું છે અને તેને આ રીતે આપણે ફેલાવી દઈશું, જેથી ઠંડા થયા પછી આપણા ઈદડા બિલકુલ પણ ડ્રાય નહીં થાય. હવે આ ઈદડાને આપણે 5 મિનિટ માટે ઠંડા થવા દઈશું અને પછી કટ લગાવવાના છે. હવે 5 જ મિનિટની અંદર આપણા ઈદડા થોડાક ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે કટ લગાવી દઈશું. આ ઈદડાની ઉપર આપણે સ્પેશિયલ વઘાર નથી કરવામાં આવતો, તેને સિંગ તેલ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો મેં આ રીતે ઈદડાની ઉપર આ રીતે કટ લગાવી દીધા છે. તો કોઈ પણ ઢોકળા કે ખમણને ભૂલાવી દે એવા આપણા સુરતના ફેમસ એવા ઈદડા બનીને તૈયાર છે. તમે પણ મારી આ રીતથી ઈદડા બનાવી અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને કોણ કોણ આ રીતે ઈદડા બનાવે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.